अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નવસારી પહોંચ્યા છે। જલાલપુર મામલતદાર કચેરી ખાતે તેઓએ ખાતમુહૂર્ત પણ કર્યું છે। ચેકડેમ અને ડીએમએફના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। નવસારી અને જલાલપુર તાલુકાના 26 કરોડથી વધુના કામોનું તેઓએ ખાતમુહૂર્ત કર્યું છે। સી આર પાટીલ ચીખલી અને ગણદેવી તાલુકાના ફ્લડ વોટર ડ્રેઇનના કામોનું નિરીક્ષણ પણ કરશે। નમસ્કાર મિત્રો, આજે નવસારી મહાનગરપાલિકા દ્વારા અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા લગભગ 26 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જલાલપોર મામલતદાર કચેરી કે જે ભૌગોલિક દ્રષ્ટિએ જલાલપોર તાલુકામાં કોઈ જગ્યાએ શક્ય નહોતી, એટલે ભૌગોલિક દ્રષ્ટિએ જે બે ભાગમાં વહેંચાયેલો આ જે તાલુકો છે અને મામલતદાર કચેરી એ નવસારીમાં જ બનાવવાનું જરૂરી હતું ને એટલા માટે આજે એનું ખાતમુહૂર્ત થયું છે। આવનારા દિવસોમાં એક અદ્યતન મામલતદાર કચેરી બનશે, જેના કારણે લોકોની સુવિધા વધશે। લોકોને રાહ જોવી હશે તો બેસવાની વ્યવસ્થા હશે, એમના માટે બધી જ અનુકૂળતા ત્યાં ઉપલબ્ધ હશે અને સરળતાથી અધિકારીઓ પણ કામ કરી શકે, કર્મચારી પણ કામ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા સાથે આ કચેરી બનશે। ખૂબ ઓછા સમયની અંદર આનું નિર્માણ થઈને લોકાર્પણ થઈ જશે એવો મને વિશ્વાસ છે। નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લો આ બંને દરેક ક્ષેત્રની અંદર આગળ જવા માટેનો પ્રયત્ન કરે છે। જળ સંચયમાં એમને ગયા વખતે નવસારીને જિલ્લાને ઇનામ પણ મળ્યું છે અને આ વખતે પણ ખૂબ સારી કામગીરી એમાં પણ ચાલી રહી છે। ખેડૂતોના સહકાર સાથે વર્ષોથી જે ભરાઈ ગયેલા કોતરોને સાફ કરવાનું કામ પણ ખેડૂતોને સાથે રાખીને કરવામાં આવી રહ્યું છે અને એના કારણે પણ આ જ વર્ષથી ખેડૂતોને પાણી સંચય માટે અને પાણીની ક્વોલિટી સુધારવામાં ખૂબ મદદરૂપ થશે। અમે દિલ્હીના યુનિવર્સિટીમાંથી પાણીના જે ખારાશ છે દૂર કરવા માટે અને કાંઠાના વિસ્તારોને પણ એમને આખો વર્ષ ચાલે એટલું પીવાનું પાણી એમના વિસ્તારોમાં મળી રહે એવો સંચય કરવા માટે એમને અમે કામગીરી આપી છે। એનો ડીપીઆર પણ હમણાં 15 દિવસમાં તૈયાર થઈ જશે અને એમાં પણ કામ અમે ખૂબ જલ્દીથી ચાલુ કરવા તરફ જઈ રહ્યા છીએ। તો નવસારી દરેક ક્ષેત્રમાં આગળ વધીને એક મોડલ મહાનગરપાલિકા અને એક મોડલ જિલ્લો બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે। આપ સૌનો સહકાર એમાં મળી રહે એ મારી આપના માધ્યમથી સૌ નવસારી મહાનગરપાલિકાના અને નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે। ખૂબ ખૂબ ધન્યવાદ। છોકરામાં આજે જોવા જઈએ છે જે કોતરો છે એ અમે આજે જોવા જઈએ છીએ અને અમારા મંત્રાલય દ્વારા લગભગ 8મી તારીખે કાર્યક્રમનું આયોજન કરવા તરફ જઈ રહ્યું છે। માન્ય કલેક્ટરશ્રી એ અમારા મંત્રાલય સાથેના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને એ કાર્યક્રમ નક્કી કરી રહ્યા છે અને એ દ્વારા પણ બાકીના લોકોને પણ એનો મેસેજ જાય આખા દેશમાં પણ જો ખેડૂતોની મદદ સાથે જો આવી કોતરો સાફ કરવામાં આવે તો પાણીની સમસ્યામાં ખૂબ મોટો ઉપયોગી થશે એવી ભાવના સાથે એમાં પણ કામ થઈ રહ્યું છે।